નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વાંગી વિકાસ ભગવદ્ ગીતાની વાત કરી રહ્યા છે, જે ભાગ 2 છે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે. તેમાં આપણે 1 થી 7 પાઠ ઓલરેડી આપણે સમજી લીધા છે સમજૂતી સાથે, જે તમને ચેનલના પ્લેલિસ્ટ ઉપર મળી જશે. આજે આપણે વાત કરવાના છે પાઠ નંબર 8, ભરતના રામ. આ એકમ રામાયણના એક પ્રસંગમાંથી લેવામાં આવ્યો છે. માતા કૈકેયીના પ્રયત્નોથી ભરતને અયોધ્યાની ગાદી મળે છે અને રામને 14 વર્ષનો વનવાસ મળે છે. ભરત તો રામ પરાયણ છે, તેથી તે રામને વનમાંથી પાછા લઈ આવવા માટે જાય છે. પિતૃવચન પાલક રામ પાછા તો આવતા નથી, પરંતુ ભરતને પોતાની પાદુકા આપે છે. ભરત શ્રીરામની પાદુકા રાજગાદી પર મૂકીને પોતે નગરની બહાર નંદીગ્રામમાં વસે છે. રામના નામે રાજ્યનું સંચાલન કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં 55મા શ્લોકમાં આસક્તિરહિત ઈશ્વર માટે કર્મ કરનારો મનુષ્ય ઈશ્વરને પામે છે તેવું કહેવાયું છે. ભરત આસક્તિરહિત જીવન જીવીને સાચા ઈશ્વર ભક્ત સિદ્ધ થાય છે, એવું આપણને ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના 55મા શ્લોકમાં કીધેલું છે. તો પહેલાં આપણે શ્લોકનું પઠન કરીએ. મત કર્મ કૃંત પરમો ભક્ત સવર્જિત નિર્વસઃ સર્વભૂતેષુ સ મૌમૈત્ય પાંડવ. હે અર્જુન, જે મારો ભક્ત આસક્તિ રહિત મારા માટે કર્મો કરનારો છે, મારામાં પરાયણ, સઘળા પ્રાણીઓમાં વેરભાવથી રહિત છે, તે મને પામે છે. તો હવે સ્ટોરીની વાત કરીએ આપણે. અયોધ્યાના રાજા દશરથને 4 પુત્ર હતા: શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. શ્રીરામના માતા રાણી કૌશલ્યા, લક્ષ્મણ અને શત્રુઘ્નના માતા રાણી સુમિત્રા અને ભરતની માતા કૈકેયી. રાણી કૈકેયીએ મહારાજ દશરથ પાસે 2 વરદાન માંગી લીધા: ભરતનો રાજ્યાભિષેક થવો જોઈએ અને શ્રીરામને 14 વર્ષનો વનવાસ થવો જોઈએ. પિતાના વચનનું પાલન કરવા શ્રીરામ તરત જ તૈયાર થયા. શ્રીરામના પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ એમની સાથે જોડાયા. શ્રીરામ વનવાસથી મહારાજ દશરથ ખૂબ જ વ્યથિત હતા. પુત્ર શોકમાં તેઓ મૃત્યુ પામ્યા. ભરત અને શત્રુઘ્ન મામાને ત્યાં હતા, તેથી તેઓ આ વાતથી અજાણ હતા. રાજગુરુ વસિષ્ઠે દૂતને બોલાવીને કહ્યું, ભરત અને શત્રુઘ્નને તેડી આવો. થોડા દિવસમાં બંને ભાઈ અયોધ્યા પાછા ફર્યા. તેમને આખી નગરી સુમસાન લાગી. ભરત પિતાને શોધતા માતા કૈકેયીના મહેલે પહોંચ્યો. કૈકેયીએ સઘળી વાત જણાવતા કહ્યું કે, પુત્ર, આ રાજ્ય મેં તારા માટે માંગી લીધું છે. તું રાજ્યાભિષેકની તૈયારી કર. આ સાંભળી શોકાતુર ભરત ક્રોધે અને ધિક્કાર સાથે બોલ્યો, માં, તમે મારું હિત નહીં, અહિત કર્યું છે. પિતા અને શ્રીરામ વિનાનું રાજ્ય મારે શા કામનું? બીજી સવારે રાજગુરુ વસિષ્ઠે ભરતને દશરથ રાજાની અંત્યેષ્ટિ કરવા કહ્યું. વ્યથિત ભરત અંત્યેષ્ટિ કરી. 14મા દિવસે રાજકારભારીઓએ ભરતને રાજગાદી સંભાળવાની પ્રાર્થના કરી. ભરતે સવિનય જણાવ્યું, રાજગાદી તો શ્રીરામની જ છે. હું શ્રીરામને લેવા વનમાં જઈશ. ચતુર્ગિણી સેના તૈયાર કરો. ભરત આગળ કહ્યું, શ્રીરામ રાજ્ય કરશે અને ભરત વનવાસ કરશે. પછી શ્રીરામ, લક્ષ્મણ અને સીતાને પાછળ લઈ આવવા માટે રસાલા સાથે ભરત નીકળ્યા. બધાને લઈને ક્યાં નીકળે છે? હવે લેવા માટે જાય છે. રસ્તામાં ગંગા કિનારા પાસેના વનમાં તેમને શ્રીરામના મિત્ર રાજા ગુહનો મેળાપ થયો. રાજા ગુહે તૃણસ્યા બતાવતા કહ્યું, આ એ જ તૃણસ્યા છે જ્યાં શ્રીરામ વિશ્રામ કર્યો હતો. આ જોઈને ભરતે થયું, હું પણ શ્રીરામની જેમ વલકલ પહેરીશ અને તૃણસ્યા ઉપર શયન કરીશ. એ પછી તપસ્વી વેશ ધારણ કરેલા ભરત ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચ્યા. હે મુનિવર, રઘુવીર ક્યાં હશે? ચિત્રકૂટમાં, કીધું મુનિએ. આ બાજુ ચિત્રકૂટ પરના જંગલમાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ રહેતા હતા. ચિત્રકૂટ પહોંચી શ્રીરામને જોતાની સાથે જ ભરત સીધા તેમના ચરણમાં પડી ગયા. શ્રીરામે વહાલથી ભરતને ઊભા કર્યા, ભેટી પડ્યા. બંને ભાઈઓએ આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. શ્રીરામ સ્વસ્થ થઈને ભરતને પિતાના ક્ષેમ કુશળ પૂછ્યા. આપ વિયોગમાં પિતા તો સ્વર્ગ સિધાર્યા છે. આ વાત સાંભળી શ્રીરામ, સીતા, લક્ષ્મણ એ સૌ શોકમગ્ન થયા.
ભરતે શ્રીરામને વિનંતી કરતાં કહ્યું, આ રાજ્ય હું તમને અર્પણ કરું છું, તે ગ્રહણ કરો. ભરતે પાછું કહ્યું, ભાઈ, તમે રાજ્યનો સ્વીકાર કરો અને પછી જેને ગમે તેને આપજો. એમ વારંવાર ચરણમાં પડીને વિનંતી પણ કરી. શ્રીરામ ભરતને સમજાવતા કહ્યું, પ્રિય ભરત, આપણે પિતાના વચનનું પાલન કરવું જ રહ્યું. તેથી તું અયોધ્યા જા અને રાજ્યનું સંચાલન કર. હું આપની આજ્ઞાનો અનાદર કેવી રીતે કરી શકું? પણ આપ નહીં તો આપના સ્થાને આ પાદુકા સિંહાસન પર બિરાજશે. શ્રીરામે પાદુકા પગમાં ધારણ કરીને ભરતને પાછી આપી ત્યારે ભરતે પ્રતિજ્ઞા કરતાં કહ્યું, હે રાઘવ, સર્વ રાજ્યકારભાર આપની પાદુકાના શરણે રહીને આપને પ્રતિનિધિત્વ તરીકે રાજ્યની સેવા કરીશ અને હું નગરની બહાર જ રહીશ. શ્રીરામ પાસેથી વિદાય લઈને ભરત અયોધ્યા પહોંચ્યા. માતા કૈકેયી પ્રત્યેની વેરભાવની છોડીને ભરત બોલ્યા, હું નંદીગ્રામ જઉં છું. શ્રીરામ પાછા નહીં આવે ત્યાં સુધી હું રાજધાનીમાં પણ પ્રવેશ કરીશ નહીં. અયોધ્યાની મસ્તક પર પાદુકા ધારણ કરીને નીકળેલા ભરત થોડી વારમાં નંદીગ્રામ જઈ પહોંચ્યા. નંદીગ્રામમાં આવેલા એક સુંદર મહાલયની અંદર એક સિંહાસન સ્થાપિત કર્યું. તેના પર પાદુકાઓ મૂકી. ભરતે પાદુકાઓ મૂકી દીધી. ત્યારબાદ ભરત તે પાદુકા વિધિવત રાજ્યાભિષેક કરાવીને એને આધીન રહીને રાજ્યપાલ કરવા લાગ્યા. અને માતા કૈકેયી પ્રત્યેક વેરભાવ છોડી શ્રીરામને પાદુકાઓને રાજ સિંહાસન પર સ્થાપિત કરીને શ્રી રામપરાયણ, શ્રી રામ ભક્ત, રાજસત્તાના આસક્ત વિનાના શ્રી રામ માટે રાજ્ય ચલાવનાર ભરતશ્રીને શ્રીરામને પામ્યા છે. એટલા માટે કહેવાય એવું છે કે જે મારી સંઘળા મનથી અને મન પરાયણથી વેરભાવ રહિત મારી જે પૂજા કરે છે તેને હું પામું જ છું. એવું સરસ એવું શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં 55મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે. હવે પછીના લેક્ચરમાં આપણે સમાની દેવી વિશે ભણવાના છીએ. એ પછીના આપણે લેક્ચરમાં જોઈશું.